જે આપનો પરિચય આજે આવેદનપત્ર આપવા છો? હું છગન રાઠી અને સરગા સમાજ મારવાડી સમાજ અમે વર્ષોથી ગુજરાતમાં નડિયાદમાં વસીએ છીએ. અમારા સમાજના એક દીકરા જે મોબાઈલનો ધંધો કરે છે, વેપારી લાઈનનો છોકરો છે, એ છોકરા સાથે અસામાજિક તત્વોને મોબાઈલના પૈસાની લેતી દેતી માથાકૂટ થતા તેને આયોજન કરી અને આયોજિત પૂર્વક કાવતરા થ્રુ એને બોલાવી અને સાંજના 10 વાગે 22 તારીખે સાંજે પવન ચક્કી પાસે એને 56 ઘા અને લાકડીઓથી મારી અને એને હત્યા કરવાનો પ્રયાસ કરેલો છે. સદનસીબે એ બાબો બચી ગયો છે અને આજની તારીખમાં સિરિયસ હાલતમાં પ્રથમ હોસ્પિટલમાં દાખલ કરેલો છે. પરંતુ છેલ્લા 7 દિવસ થયે હજી પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ગુનાહિત કાર્યવાહી માટે કરવામાં આવી નથી અને ગુનાખોરો જે જાહેરમાં ફરી રહ્યા છે પણ તેમની પર કોઈ પણ પ્રકારના કાર્ય કરવામાં આવતું નથી. તેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ બાબતે જલ્દી કાર્યવાહી થાય અને ગુનાખોરોને સારામાં સારી મોટી સજા મળે એના માટે અમે આજે ભેગા થઈ સમાજના સૌ યુવાનો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. આમાં કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે? પોલીસ ફરિયાદ દાખલ થઈ છે પણ તેમાં ખાલી ફરિયાદની અંદર જે ગુનાહિત કૃત્ય એ લોકોએ કર્યું છે, મારવા માટેનો જે પ્રયાસ કર્યો છે, જેની અંદર 307ની કલમ લાગે એ 307ની કલમ પણ એમાં લગાવવામાં આવી નથી. ફક્ત 326ની કલમ લગાવી અને એ ખાલી ફરિયાદ દેવામાં આવીને FIR પાડેલ છે. હુમલો કરનાર હતા કોણ હતા, ક્યાંના? હુમલો કરનાર નડિયાદના છે અને એ જે છોકરો છે એના પરિચયમાં જ છે અને મોબાઈલ બાકી આપેલ પરિચયના હિસાબે એ લોકોએ એના પર પૈસા નહીં આપવાની બાબતે હુમલો કરેલ છે. પરિચય આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, શા માટે? મારું નામ સંજયભાઈ પઢિયાર છે. હું રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ છું. આજે અહીંયા અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કારણ કે ગયા 23 તારીખે અમારા સમાજના એક છોકરો જે મોબાઈલનો ધંધો કરે છે એને પૈસાની લેવડ દેવડમાં રાત્રે 10 વાગે કિંગડમ સ્કૂલ પાસે બોલાયો અને બોલાવીને એના ઉપર પૈસા આપવાના બહાને હુમલો કર્યો અને એને 4 ચપ્પુના ઘા પાછળ માર્યા. થોડો અડધો ઇંચ માટે કિડની બચી ગઈ અને છોકરો અત્યારે જીવનના શ્વાસ ગણી રહ્યો છે. અત્યારે છોકરો પ્રથમ હોસ્પિટલમાં દાખલ થયેલ છે. પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી પણ FIRમાં જે અપરાધીઓએ જે ગુનો કર્યો છે એને મર્ડરનો જે પ્રયાસ કર્યો છે, મર્ડરનો પ્રયાસ અંદર દેખાયો નથી અને જે મારનાર જે લોકો છે એ આજ દિવસ સુધી પોલીસે એમને અંદર જેલમાં પૂર્યા નથી. આજે ખુલ્લેઆમ એ લોકો ફરી રહ્યા છે. આટલો મોટો હુમલો થવા છતાં ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર શાંત બેઠું છે. ઘણીવાર આપણે જોઈએ છે કે નાની અમથી કેક કાપવામાં પણ ઘણા બધા છોકરાઓને અંદર જેલમાં પૂરી દેતા હોય છે, એમને મારી અને બીજે દિવસે વિડીયો જાહેર કરતા હોય છે. તો આટલો મોટો અપરાધ થવા છતાં, એક છોકરાનો મર્ડર થવા જેવા પ્રયાસ થવા છતાં અપરાધીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને એમના ઉપર કોઈ પોલીસની કાર્યવાહી નથી થઈ રહી. આજે છોકરો જે જીવનના શ્વાસ ગણી રહ્યો છે એ છોકરાના બચાવ માટે અને અપરાધીઓને સજા મળે એના માટે આજે અમારા સમાજના બધા યુવાનો અહીંયા ભેગા થયા છે અને આ છોકરાને ન્યાય અપાવવા માટે અમે એડીથી ચોટીનું અમે જોર લગાવી દઈશું. જે આપનો પરિચય આજે આવેદનપત્ર આપવા આવ્યા છો? મહેશભાઈ તારાજી દાણા. હું બી અમારા સરગા સમાજમાંથી ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ છું. આજે અમારા નાગેશ જે અમારો સમાજનો છોકરો છે, એક સારો ધંધો કરતો હતો મોબાઈલનો અને હપ્તેથી મોબાઈલ આપવાના કામ કરતો હતો. એમાં લેતી દેતીમાં જે અર્જુન વણજારા છે અને અજય કંગાસિયા, આ બંને જો યુવકોએ રાતે પૈસા આપવાના બહાને રાતે બોલાયો છે અને પૈસા આપવાના બહાને બોલાયો અને મારવાનો કોશિશ કર્યો અને પાછળ 4 ચપ્પાના ઘા માર્યા છે. કમસે કમ 3 થી 3.5 ઇંચ અંદર ખાડા પાડી દીધા છે. હવે સમજી શકો છો એ છોકરાની વેદના, એના ઘરની વેદનાઓ કોઈ સમજી નથી શકતું. તો 7 દિવસ થયા છે આ ફરિયાદ આપીએ. હું તો હર્ષ સંઘવી સાહેબને પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમે જો કાનૂન વ્યવસ્થા આટલી જોરદાર સમજતા હોય તો અમારા સમાજના નાગેશને ન્યાય જલ્દી મળવો જોઈએ. જો નાગેશને ન્યાય નહીં મળે, આજે જો તમે અમદાવાદમાં DSPએ ખાલી બંદૂકનું ફાયરિંગ કર્યું, બીજે દિવસ એને અંદર ગાલી દેવામાં આવે. તો આજે એવી પોસ્ટના અંદર માણસોને અંદર ગાલી દેવામાં આવતા હોય તો આવા તો લુખ્ખા તત્વોને તો તમે કેમ બહાર ફરવા દેવી જાય? 7 દિવસથી બહાર ફરી રહ્યો છે તો તમે એના માટે કોઈ પગલા કેમ નથી લેતા? તમે ઉચિત પગલા લેવા પડશે. હર્ષ સંઘવી સાહેબ, અમારા કાનૂન વ્યવસ્થા તમારા હાથમાં છે, તમારે જ આ જવાબદારી લેવાની છે અને અમારા સમાજને ન્યાય અપાવવાનો છે. 2 હાથ જોડીને તમને પણ વિનંતી કરું છું. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn.
where teachers don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.